અમદાવાદના હાટકેશ્વરમાં બ્રિજને નવો બનાવતા પહેલા તંત્રે ટેન્ડરની પ્રક્રિયામાં કેટલાક ફેરફાર કર્યા છે, જે પ્રમાણે હવે બ્રિજ નવો બન્યા બાદ કોઈપણ ખામી જો આ બ્રિજમાં સર્જાશે તો કોન્ટ્રાક્ટર 10 વર્ષ સુધી જવાબદાર રહેશે। 10 વર્ષ સુધી બ્રિજમાં કોઈપણ નુકસાન થાય તો કોન્ટ્રાક્ટર જવાબદાર રહેશે, જેમાં કોન્ટ્રાક્ટરના ખર્ચે સમારકામ કરવામાં આવશે। આ ઉપરાંત ડામર ઉખડી જાય કે પછી રેલિંગ તૂટી જાય તો પણ કોન્ટ્રાક્ટર 5 વર્ષ માટે જવાબદાર રહેશે। મળતી માહિતી પ્રમાણે અગાઉ બ્રિજ બન્યો ત્યારે ડિફેક્ટ લાયબિલિટી માત્ર 1 વર્ષની હતી, જેના કારણે કોન્ટ્રાક્ટ અજય એન્જિનિયરિંગે છટકી જવાનો પ્રયાસ કર્યો હતો। જો કે નવી શરત મુજબ લાયબિલિટી પીરિયડ 10 વર્ષનો કરાતા કોન્ટ્રાક્ટર છટકી શકશે નહીં। મળતી માહિતી પ્રમાણે ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ પૂરો થવાનો હોય તેના પહેલા જ એક લૂ ટેસ્ટ, કોન્ક્રીટ ટેસ્ટ સહિતના ટેસ્ટ કરાવવાની શરત ટેન્ડરમાં ઉમેરાઈ છે। કોન્ટ્રાક્ટરની રકમની ચૂકવણીની શરતમાં પણ કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે। પહેલા કામ પૂરું થયા પછી સંપૂર્ણ રકમ ચૂકવી દેવામાં આવતી હતી, હવે ડિફેક્ટ લાયબિલિટી પૂરી ન થાય ત્યાં સુધી આ 2.5% રકમ બાકી રાખવામાં આવે છે।